नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। दोपहर के 3 बजे तक की खबरों में क्या रहा देखेंगे इस बुलेटिन में। 26 जनवरी को पूरा देश गणतंत्र दिन मनाएगा। ऐसे में रावपुरा में मौजूद पुलिस परेड ग्राउंड पर जिला कक्षा की परेड का आयोजन 26 जनवरी के दिन किया जाने वाला है, जिसके चलते आज उपस्थित सभी पुलिस अधिकारियों की ओर से परेड रिहर्सल आयोजित की गई थी। वैसे आपको बता दें कि 26 जनवरी के दिन इस परेड में प्रभारी मंत्री प्रदीप सिंह परमार भी उपस्थित रहने वाले हैं। उसी को लेकर परेड की तैयारियां जोरों शोरों से चल रही है। इस मामले में पुलिस अधिकारी ने ज्यादा जानकारी भी दी। छवीसमी जान्युआरी खातेनो जे जिल्ला कक्षानो कार्यक्रम है ये આપણે વડોદરા શહેર પોલીસ ખાતે રેલવે ગ્રાઉન્ડ ઉપર યોજાનાર છે, જેના માટે જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ તેમજ અન્ય જે અત્યારે હાલમાં પ્રેક્ટિસમાં સાથે નથી પણ એનસીસી અને સ્કાઉટના પ્લાટૂનો પણ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ અને જે જિલ્લા કક્ષાના કાર્યક્રમને શોભે એવી જે પરેડની ગરિમા છે એની સાથેની પ્રેક્ટિસ, એના બેન્ડ સાથેની પ્રેક્ટિસ અને એ આપણો એક આખો કાર્યક્રમ ભવ્ય રીતે થાય, ઉપરાંત આપણી જે કોવિડની ગાઈડલાઈન છે તેનું પાલન થાય તે રીતની હાલ અમે પ્રેક્ટિસનું આયોજન કરી રહ્યા છીએ। અત્યારે જે 26મી જાન્યુઆરીનો જે પરેડ હોય એ પરેડની અંદર માર્ચ પાસ અને એનું પ્રદર્શન એ આપણી મુખ્ય એની જે રોલ છે એ મુખ્ય છે। એટલે હાલ અત્યારે અમે જે મૂવમેન્ટ છે, જે વેપન્સની મૂવમેન્ટ છે અને જે માર્ચ પાસ છે એ યોગ્ય થાય એ પ્રમાણેની તૈયારી કરી રહ્યા છીએ। स्थायी समिति की बैठक स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की अगुवाई में आयोजित हुई थी, जिसमें शहर के कई पदाधिकारी उपस्थित रहे थे और इस बैठक के दौरान विभिन्न मुद्दों पर चर्चाएं की गई। वैसे आपको बता दें कि इस बैठक के दौरान शहर की जनता तक कॉरपोरेशन की डायरी पहुंचाने की दरखास्त को मंजूर किया गया। इसके अलावा हर 4 वार्ड में जो 50-50 बेड की अस्पताल कोरोना के चलते तैयार होने वाली है, उसमें ज़रूरी साधन सामग्री मुहैया करवाने की दरखास्त को भी मंजूर किया गया। इसके अलावा वाटर ट्रीटमेंट प्लांट और लैंड साइट पर मशीनों की व्यवस्था करवाने की दरखास्त को भी मंजूरी दी गई। तो वहीं जिम्नेशियम, होटल, रेस्टोरेंट वगैरह व्यापारों को 10.67 करोड़ की रकम प्रॉपर्टी टैक्स में राहत के तौर पर देने की दरखास्त को भी मंजूरी दी गई। ऐसे विभिन्न कार्यों पर चर्चाएं कर स्थायी समिति की बैठक में कई कार्य मंजूर हुए। इस पूरे मामले को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज्यादा जानकारी दी। આપણે બધા જાણીએ છીએ છેલ્લા ઘણા સમયથી કોરોના સમયના કારણે કેટલાક વિભાગમાં જેમાં જે માલિક હોય એવા લોકો એમાં ઘણા બધા લોકોને ન્યાય આપવાની ભાગરૂપે ગુજરાત સરકારે એક પહેલ કરી હતી। એમાં વડોદરા કોર્પોરેશન ઉપર એક પરિપત્ર આવ્યો હતો, જેમાં હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, રિસોર્ટ્સ હોય, સિનેમાઘરો હોય, મલ્ટીપ્લેક્સ હોય, જિમ્નેશિયમ્સ હોય, આ બધા જ મિત્રોને અંદાજે 632 જેટલી સ્થાવર મિલકતો વડોદરા કોર્પોરેશનની નોંધાયેલી છે, જેમાં 10.67 કરોડનું માતબર રકમ આ બધા મિત્રોને એક લાભ થાય પ્રોપર્ટી ટેક્સમાં। એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી પરિપત્રના માધ્યમથી એ લોકોની એક મંજૂરી આપવામાં આવી છે। સાથે જ જે પ્રકારે વડોદરા કોર્પોરેશનમાં અવારનવાર વરસાદી ચેનલો અથવા વિશ્વામિત્રીની કોતરો અથવા અન્ય કામથી લેન્ડફિલ સાઇટ ઉપર પણ હિટાચી અને પોકલેન્ડ મશીનની જરૂરિયાત ઊભી થતી હોય છે। એ કામની મંજૂરી આપવામાં આવી છે। આવનાર સમયમાં જ્યારે 4 ઝોનમાં 50 બેડની હોસ્પિટલ તૈયાર થનાર છે, આ 50 બેડની હોસ્પિટલ એમ 200 બેડની હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણેના સાધનો પૂરતા કરવામાં આવે એ માટેની દરખાસ્ત હતી। એમાં ઓક્સિજન પ્લાન્ટના મટીરિયલ્સ નાખવામાં આવે એ દરખાસ્ત હતી। એ બંને કામને મંજૂરી આપવામાં આવી છે।
આ સિવાય ધોળકા અને એના જે ઇન્ટેકવેલ અને ફ્રેન્ચવેલની સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હતો. આ બંને જે કામ છે એમાં સ્થાયી સભ્યોના બધા જના મિત્રોના માધ્યમથી એક હેલ્ધી કોમ્પિટિશન ચર્ચાના બાદ એમાં શહેરીજનોના જે માથે એ લોકો જે કરબોજ ભરે છે એમાં 35 લાખ રૂપિયા જેટલી બચત કરીને આ બંને કામને મંજૂરી આપવામાં આવી છે. એ જ પ્રકારે હરની રોડ મુકામે રૂપમ ટોકીઝની સામે વૃંદાવન સોસાયટી અને એની આજુબાજુની 12થી 15 સોસાયટીમાં વરસાદી પાણીના ભરાવાનો જે વિષય હતો એ વરસાદી ચેનલ નાખવાની વાતને મંજૂરી આપવામાં આવી છે. અને છેલ્લે આખા શહેરમાં આપણા માધ્યમથી જે લોકોને સમાચાર પહોંચે છે અને પોતાના ઘરે ડાયરી રાખવા માટે પણ જે લોકો ઉત્સુક હોય છે એ ડાયરીની મંજૂરી પણ આજે કરવામાં આવી છે. આવનાર સમયમાં ખૂબ જ ઝડપથી શહેરીજનોને વડોદરા કોર્પોરેશનની મહત્ત્વપૂર્ણ ડાયરી પણ પ્રાપ્ત થાય એ કામને મંજૂરી આપવામાં આવી છે. शहर के समा इलाके में मैरीगोल्ड फ्लैट मौजूद है, जहां पर 301 नंबर के फ्लैट में आग लगने की घटना घटी. दरअसल आग लगने की घटना की जानकारी मिलते ही तुरंत ही दमकल विभाग की टीम, पुलिस की टीम और MGVCL की टीम मौके पर पहुंच गई थी. दमकल विभाग की टीम की ओर से आग पर काबू भी पा लिया गया. हालांकि मकान में काफ़ी नुकसान हुआ है, लेकिन किसी के भी हताहत होने की खबर नहीं है. इस वक्त आग लगने की घटना किस वजह से हुई थी, इस बात का भी पता नहीं चल पाया है. इस मामले में आगे की तहकीकात जारी है. અયપ્પા ગ્રાઉન્ડ પાસે પાછળ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં એસીને પડદામાં આગ લાગી હતી. અમને કોલ મળ્યો કે ઘરમાં આગ લાગી છે, બંધ ઘર છે ચોથા માળે. તો સ્થળ પરથી કોલ મળતા તાત્કાલિક ટીપીતેર ફાયર સ્ટેશન દ્વારા અમે અહીંયા આગળ એપાર્ટમેન્ટમાં આવ્યા અને થોડું કન્જેસ્ટેડ હતું પાર્કિંગ ને બધું, પણ તે છતાં અમારા ડ્રાઈવર ભાઈએ સારી હેલ્પ કરી અને બધી રીતે કંટ્રોલ કર્યું છે ફાયરને. ઘણા ટૂંક સમયમાં અમે ફાયર કંટ્રોલ કરી લીધી. એનું બધું ચાલી રહ્યું છે. હવે અમારા ઓફિસર સાહેબ એની તપાસ કરશે. બહુ જગ્યાએ એમની ચેકિંગ બી ચાલી રહ્યું છે અને હજુ તે આના પર બી કાર્યવાહી કરવામાં આવશે કે એનઓસીનું કેવું છે. मौसम विभाग की ओर से गुजरात राज्य में 2 दिनों तक बारिश और तेज़ हवाओं की आशंका जताई गई थी और उसी के तहत वडोदरा शहर के मौसम में सुबह से बदलाव देखने मिल रहा है. दरअसल सुबह से ही वडोदरा शहर में काले घने बादल छाए हुए हैं और कई इलाकों में धीमी बारिश भी देखने मिली है. वैसे सुबह से ही तेज़ हवाएं भी चल रही है. ऐसे में मौसम विभाग की आशंका के बीच वडोदरा शहर का मौसम बदलाया हुआ नजर आ रहा है. भरूच करजन प्रीमियर लीग डे नाइट क्रिकेट टूर्नामेंट का मेरासड़ में विधायक अक्षय पटेल ने टॉस उछालकर लोकार्पण किया. भरूच और करजन तालुका के खिलाड़ियों की प्रीमियर लीग डे नाइट क्रिकेट टूर्नामेंट की शुरुआत मेरासड़ में करवाई गई. दरअसल उपस्थित महानुभावों की ओर से राष्ट्रगान गाकर इस क्रिकेट टूर्नामेंट की शुरुआत हुई. वैसे क्रिकेट टूर्नामेंट का लोकार्पण करजन शिनोर के विधायक अक्षय पटेल ने टॉस उछालकर किया. आपको बता दें कि टूर्नामेंट की पहली मैच टंकारिया टस्कर्स और सांसरोद कट्टीयू के टाइगर्स के बीच में आयोजित हुई. इस टूर्नामेंट के तहत 10 टीमों ने हिस्सा लिया है और सभी खिलाड़ी टूर्नामेंट को लेकर काफ़ी उत्साहित है. આજે મેસરાળ સ્પોર્ટ ક્લબના ગ્રાઉન્ડ ઉપર ભરૂચ કરજણ પ્રીમિયર લીગની મેચનું જે આયોજન જે કરવામાં આવ્યું છે એ BKPL જે ટુર્નામેન્ટ છે એ IPL સ્ટાઇલથી ખેલાડીઓની ખરીદી કરી અને આજુબાજુના વિસ્તારના જે આપણા પ્લેયરો છે એને કેવી રીતે પ્રોત્સાહિત થાય અને કેવી રીતે આગળ વધે એ હેતુથી આજે અહીંના જે આયોજકોએ જે આ BKPL ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એની અંદર ગામડાના તમામ આજે ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે એ રીતેનું જે આયોજન કરવામાં આવ્યું છે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર BKPLની ટુર્નામેન્ટમાંથી ઇન્ટરનેશનલ કક્ષાએ અહીંના ખેલાડીઓ પહોંચશે અને આવનારા દિવસોની અંદર આ ટુર્નામેન્ટનું નામ રોશન કરશે એવી એક ધારાસભ્ય તરીકે એક આશા રાખું છું.
हवामान विभाग की ओर से गुजरात राज्य में 2 दिन की बारिश की आशंका जताई गई थी, जिसके चलते अमरेली के मौसम में सुबह से ही बदलाव देखने मिल रहा है। सुबह से ही अमरेली में धीमी बारिश तेज हवाओं के साथ देखी जा रही है। मौसम विभाग की आशंकाओं के बीच अमरेली में सुबह से ही मौसम में बदलाव देखने मिला है। जाफराबाद के कोस्टल बेल्ट पर जल्द सुबह से ही काले घने बादल छाए हुए थे, फिर धीरे धीरे बारिश भी शुरू हो गई और कई इलाकों में बारिश देखने मिली। वैसे इसकी वजह से किसान सबसे ज़्यादा परेशान हैं, क्योंकि इस तरह बेमौसम बारिश होने की वजह से किसानों की फसल को नुकसान हो सकता है। ऐसे में किसानों की ओर से इस मामले में चिंता भी जताई जा रही है। जूनागढ़ महानगर पालिका की कचहरी पर बजट बैठक आयोजित हुई थी, जिसमें कमिश्नर की ओर से 404.72 करोड़ का बजट दर्शाया गया। जूनागढ़ महानगर पालिका में बजट बैठक आयोजित हुई थी, जिसमें म्यूनिसिपल कमिश्नर की ओर से साल 2022 और 23 के लिए 404.72 करोड़ का कर बढ़ोतरी के साथ बजट स्थायी समिति को दिखाया गया। वैसे शहरीजनों के लिए कई सुविधाएं खड़ी करवाने की बड़ी बातें इस बैठक के दौरान की गई, लेकिन अभी तक जूनागढ़ में ऐसे कई इलाके हैं जहां पर लोग सुविधाओं से वंचित है, जिसके चलते म्यूनिसिपल कमिश्नर की ओर से कर बढ़ोतरी के साथ बजट के बारे में स्थायी समिति में चर्चाएं कर विचार को मंजूरी दी गई। वैसे अब इस बजट को मंजूरी के लिए जनरल बोर्ड में भेजा जाएगा। जूनागढ़ के मेंदरडा तालुका में दातराना गांव मौजूद है, जहां पर पीएचसी सेंटर पर डॉक्टर भरवाड़ अपना फर्ज निभा रहे थे। हालांकि राजनीतिक इशारे पर उनका तबादला कर दिया गया, जिसके चलते गांव के निवासी अपना रोष जता रहे हैं। गांव के निवासियों की ओर से इस मामले में कई बार अधिकारियों को अवगत भी करवाया गया, लेकिन अधिकारियों ने इस मामले में कोई भी सूद नहीं ली है, जिसके चलते वहां के स्थानीय अब काफ़ी रोष में हैं और सभी की ओर से पीएचसी सेंटर पर तालाबंदी कर दी गई है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।